સાધુડા જરાય ન ડરતા સંતને સાધુડા રે હે ભાઈ નથી મફતમાં મળતા એવા નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સાધુડા રે હે ભાઈ નથી મફતમાં એ નથી મફતમાં આવા નથી મફતમાં મળતા સાધુને સંત પણાને એ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા તો એવા સાધુઓને વંદન કરી તુલસીદાસજી આગળ ને આગળ લખતા જાય છે અને હવે ધીમે ધીમે આમ કરતા કરતા હવે અયોધ્યા તરફ ગતિ કરે છે અને આ બધાને વંદન થાય ને પછી જ આપણને અયોધ્યા દેખાય અને અયોધ્યામાં રાજ કુટુંબનું વર્ણન આની અંદર લખેલું છે બે રાજ કુટુંબની વાત ગોસાઈજીએ રામચરિત્ર માનસની અંદર કરી છે એક મહારાજ દશરથજી એક એમનું કુટુંબ અને બીજું જનકપુર જનક રાજાનું કુટુંબ હવે આ બે માં તુલસીદાસજી દ્વિધામાં પડ્યા છે કે આ બે માં હું પેલા વંદન કોને કરું અવધને કરું કે જનકપુરને કરું કારણ કે જનકપુરની ભૂમિ કેવી છે સંતોની ભૂમિ છે અને અહીંયા અવધમાં તો ભગવાન સ્વયં પરબ્રહ્મ જેમને જન્મ ધારણ કર્યો ભગવાન અવતર્યા એટલે તુલસીદાસજી દ્વિધામાં છે કે પેલી વંદના હું પણ કરવું મનમાં વિચાર કરે કે પેલી શરૂઆત હું રામથી કરું વળી પાછા મનમાં વિચાર કે ના ના રામથી નહીં રામના પિતાજી દશરથજી છે તો પેલા શું દશરથજીની વંદના કરું વળી પાછા થોડા દ્વિધામાં આયા અને બહુ એમને વિચાર કર્યો અને પછી એમને વિચારી લીધું એક નિર્ણય ઉપર આવી ગયા કે પેલી રામની એ નહીં પેલી દશરથજીની એ નહીં પણ પેલી વંદના માં કૌશલ્યા કારણ કે જેને રામ જેવા દીકરાને જન્મ આપ્યો અને ઉપનિષદનું કેટલું બધું આમાં જતન કર્યું છે તુલસીદાસજીએ ઉપનિષદની અંદરનું સૂત્ર છે કે માતૃદેવો ભવ કહેવાનો ભાવાર્થ કે આ જગતની અંદર સ્થાન લેવા માટે ભગવાનને પણ માની જરૂર પડી કૌશલ્યામાં માં ભગવતી જગદંબાનું સ્વરૂપ છે અને એટલા માટે જનકપુરે નહીં અવધે નહીં રામ નહીં દશરથ નહીં ને પેલી વંદના મારી કૌશલ્યા કૌશલ્યામાં ને વંદના કરી ત્યાર પછી કૈકેયીને વંદન કર્યા અને ત્યાર પછી સુમિત્રા આવી રીતે ક્રમશઃ ત્રણેયને વંદન કરી તુલસીદાસજી લખે છે બંદવું અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પદ વિશ્વ
સુરત દીન દયાલ પ્રિયતનુ તુન ઇવ પરિહરે. આવી રીતે રાણીઓને વંદન કરી અને હવે ગોસાઈજી પ્રથમ અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ દશરથ રાજાને વંદન કરે છે. અને તુલસીદાસજી પાછા એવું કહે છે કે એ રાજવી છે એટલે હું વંદન નથી કરતો, એ ગાદીપતિ છે એટલે હું વંદન એમને નથી કરતો, પણ એમને રામ ઉપર સાચો પ્રેમ છે એટલે હું એને વંદન કરું છું. અને એમને જગતને બતાવી આપ્યું. કારણ કે રામના વિરહમાં એમને તણખલાની જેમ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. એક પિતા અને પુત્રનો પ્રેમ કેવો હોય એ તમારે જોવું હોય ને, મેં હમણાં જ તમને કીધું કે જીવન કઈ રીતે જીવવું એ આ રામાયણ શીખવાડશે. એક પિતા અને પુત્રનો પ્રેમ કેવો હોય એ રામના વિરહમાં તણખલાની જેમ દશરથ રાજાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. એવા સાચા પ્રેમી દશરથજીના ચરણમાં તુલસીદાસજી કે હું વંદન કરું છું. અને ત્યાર પછી હવે મિથિલાપતિ જનકને તુલસીદાસજી વંદન કરે છે. બંધુ પરિજન સહિત વિદેહુ જાહિ રામ પદ ગૂઢ સ્નેહુ જોગ ભોગ મહ રાખે રામ બિલોકત પ્રગટ સો. બે ચોપાઈની અંદર તુલસીદાસજીએ જનકજીને વંદન કર્યા છે. અમતને પણ વંદન કર્યા, દશરથ રાજાના કુટુંબને પણ વંદન કર્યા. કારણ કે જનક રાજાનો પરિવાર તો બહુ મોટો હતો. એક એક સદસ્યને જો જુદા પાડીને વંદન કરવા જાય ને તો આ ગ્રંથ જે છે ને હજુ બહુ મોટો થઈ જાય. એટલો પરિવાર હતો જનક રાજા. ત્યાર પછી ચારે ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓને વંદન કરી મનમાં તુલસીદાસજી મૂંઝાય છે કે આ ચાર ભાઈની અંદર એમાં પણ થોડા દ્વિધામાં આયા કે ચાર ભાઈમાં હું પેલા કોને વંદન કરું. ચાર ભાઈઓમાં રામ મોટા છે તો લૌકિક પ્રમાણે નિયમ એવો હોય કે ભાઈ જે મોટા હોય એને વંદન થાય. પણ તુલસીદાસજી આ વંદના કોની કરી? નિયમ એવો બતાવ્યો છે કે જે મોટા હોય એની વંદના થાય. પણ તુલસીદાસજીએ રામને વંદન કર્યા નથી, પેલા જ વંદન કર્યા ભરતજીને. કારણ કે હમણાં અમારા યમુદાન ભાઈએ ગાયું ને કે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, એને એના મૂળ ચૂકવવા. ભરતજીના ચરણમાં વંદન કરતા તુલસીદાસજી લખે છે વંદવું ભાથમાં ભરત કે શ્રી રામ
આઈના આંસુ. રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. સંત ભરતના ચરણમાં તુલસીદાસજીએ વંદન કર્યા. કારણ કે જેનું મન રામના ચરણ કમળમાં જેમ ભ્રમરની જેમ લાગી રહ્યું છે. પેલો ભમરો હોય ને, સૂર્યનો ઉદય થાય, કમળ ખીલે, અને એ કમળ ખીલે ને એની રાહ જોઈને બેઠો. ક્યારે કમળ ખીલે અને હું એની અંદર જઉં, હે, અને એ બધો જે રસ હોય ને એને હું ખેંચી લઉં. એમ ભરતજીનું જીવન ચરિત્ર કેવું કે સદાયને માટે રામ ચરણની અંદર જેનું મન લાગેલું છે એવા ભરતજીને હું વંદન કરું છું. અને ભરત માટે હું આજથી શું વર્ણન કરી શકું? કોઈ વક્તા ભરત માટે કઈ ન કહી શકે. ભગવાન પોતે રામજી રામચરિત માનસની અંદર બોલ્યા છે કે ભરતનું વર્ણન કરવું હોય ને, અને હું પોતે જો આ વ્યાસપીઠ ઉપર ભરતજીના ગુણ ગાઉં ને તો એ હું ન ગઈ શકું. હવે આનાથી તમે ભરતના જીવન ચરિત્રને તમે જોઈ લો, કેટલું ઊંચું અને પવિત્ર જીવન. તુલસીદાસજી ભરતજીને વંદન કરે છે અને કહે છે કે આ ભરત ચરિત્રનું વર્ણન કોઈ ન કરી શકે. ત્યાર પછી લક્ષ્મણજીને વંદના કરી, ખૂબ એમને સન્માન આપ્યું. ભરતની વંદનાની સાથે સાથે અહીંયા લક્ષ્મણજીને પણ વંદના કરી. બંદુ લક્ષ્મણ પદ જલ શીતલ સુભગ ભગત સુખદાતા. રામ સિયા રામ જય જય રામ સિયા રામ રામ સિયા રામ જય જય રામ સિયા રામ. રઘુપતિ કીર્તિ વિમલ પતાકા દંડ સમાન ભયવું સજજાતા. શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ. શેષ સહસ્ત્ર શીશ જગ કારણ જો કૃપા સિંધુ સૌમિતિ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ત્યાર પછી તુલસીદાસજીએ ભરતજીની વંદના પછી લક્ષ્મણજીની વંદના કરી. ધ્વજા તમે ગમે એટલી કિંમતની લાવો, તમે લાખો રૂપિયાની ધજા લાવો, પણ ધજા લગાવવાનો જે દંડ હોય એ જો વ્યવસ્થિત ના હોય તો એ ધજા શું કરવાની? એમ રામ માટે લક્ષ્મણજી જે છે ને એ દંડનું કામ કરે છે. ધજાની કોઈ કિંમત નથી, કારણ કે દંડ જ બરાબર નથી. એમ લક્ષ્મણજી ભગવાનના પગલે પગલે ચાલ્યા છે. ભગવાનના દુખે દુખી અને ભગવાનના સુખે સુખી. નકે વનવાસ તો કોને મળ્યો તો? રામને. લક્ષ્મણને થોડો વનવાસ આપ્યો, છતાં પણ ભાઈ જતો હોય અને હું ઘરે બેસી રહું. જુઓ ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ. વારંવાર તમને હું સૂચવતો રહી કે એક આદર્શ કુટુંબ કેવું હોય, ભાઈ ભાઈની ફરજ કેવી હોય, એ આપણને આ સમજાવશે રામચરિત માનસ. જે રામના પગલે લક્ષ્મણજી એવું કહે છે કે રામના પગલે પગલે જે ચાલે ને એને ક્યારે કાંટા વાગતા નથી, પણ રામના પગલે જે ચાલે ને એને કાંટા વાગે.
લક્ષ્મણજી ભગવાનના પગલે 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 ચાલ્યા છે. એના પગમાં કાંટા નતા વાગ્યા. કેમ? કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે લક્ષ્મણજી તમે આટલું ચાલ્યા જંગલમાં તો તમને કાંટા ના વાગ્યા? અને ત્યારે લક્ષ્મણજી કહે છે કે જે રામના પગલે ચાલે ને એને કોઈ દિવસ કાંટા ના વાગે. અને એવા લક્ષ્મણજી એમને આઈકણ દંડ સ્વરૂપ માની અને વંદન કર્યા છે. અને હવે અહીંયા શત્રુઘ્ન મહારાજ તુલસીદાસજી અમને પણ વંદન કરે છે. દુશ્મનના ઘાતક છે, એનું નામ જ શત્રુઘ્ન. અને હકીકતમાં જેવું નામ હોય ને એવા ગુણ હોવા જોઈએ. આમનું નામ શું છે? શત્રુઘ્ન. શત્રુ ઉપર વિજય મેળવવો એનું નામ શત્રુઘ્ન. હવે આમને તમે જુઓ, રામાયણની અંદર ક્યાંય પણ કોઈ શત્રુને માર્યો નથી. કયો શત્રુ? તો કે બહારનો શત્રુ. એમને કયા શત્રુને માર્યો? અંદરના શત્રુને. અંદરનો શત્રુ કયો? તો કે એક જ વખત શત્રુઘ્નએ મંથરા ઉપર પ્રવેશ કર્યો, પ્રહાર કર્યો. જ્યારે કઈ ભરમાઈ ને ત્યારે શત્રુઘ્નને ખબર પડી કે આ બધા વાના મંથરાના છે. અને મંથરા ઉમરે ઊભી હતી અને શત્રુઘ્નને ખબર પડી અને એની ઉપર એક જ વખત આખા રામાયણની અંદર શત્રુઘ્નએ પ્રહાર કર્યો. અને એની ઉપરથી આપણને ઈ બતાવ્યું કે બહારના શત્રુને મારવાની જરૂર નથી. આપણા શરીરની અંદર પણ કેટલા બધા શત્રુ રહેલા છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સ્ય. જે અંદરના શત્રુને મારે ને ઈ જ સાચો શત્રુઘ્ન. રામજીએ બહારના શત્રુને માર્યા, તાડકાને મારી, સુપર્ણખાને ઘાયલ કરી, પણ બહારના દુશ્મનને જે મારે ને એ સાચા શત્રુઘ્ન નહીં. સાચો શત્રુઘ્ન તો એને કહેવાય કે જે અંદરના શત્રુઓને મારે. એ એના જ કુટુંબનું પાત્ર છે મંથરા. એ અવધનું જ પાત્ર હતું અને અવધની અંદર શત્રુઘ્નએ એક જ વખત એ પ્રહાર કર્યો હતો એટલે એનું નામ શત્રુઘ્ન પડ્યું છે. શત્રુઘ્નને વંદન કરી અને આવી રીતે એક એક વંદન કરી અને હવે આ રામાયણ કથાનો આરંભ થવા જઈ રહ્યો છે. તો આપણે સવારે તો હનુમાનજી મહારાજને યાદ કર્યા હતા અને ત્યારે જ્યારે યાદ કર્યા હતા ત્યારે આ ફોટો અહીં લાગેલો નતો. અને મેં કાલે એવું સૂચન કર્યું હતું કે ભાઈ હનુમાન મંડળમાં જે કોઈ સેવા કાર્ય કરતા હોય આપણે આ કથા પહેલા હનુમાનજીનો ફોટો અવશ્ય ત્યાં રાખો. કારણ કે કોઈ પણ રામ કથા હોય અહીંયા કણ સૂક્ષ્મ રીતે હનુમાનજી આવે ને આવે. આ એમની સમક્ષ જ એમની હાજરીમાં જ આ કથા થાય. કારણ કે એની રજા વગર આગળ ન વધી શકાય. આવી રીતે એક એક અવધના પાત્રોને વંદન કરી અને હવે અહીં કણ હનુમાનજીની વંદના કરી છે. અને આગળ મેં કહ્યું હતું ને કે હનુમાનજી વિજ્ઞાની છે. જ્ઞાની માણસ હોય એ તો માત્ર ને માત્ર પોતાનો જ ઉદ્ધાર કરી શકે, પણ વિજ્ઞાન એ સમગ્ર જગતનો ઉદ્ધાર કરી શકે. અને હનુમાનજી માટે આપણે ઘણીવાર આપણે કથામાં એવું કહીએ ને કે આઈએ હનુમંત બિરાજીએ કથા સુનો ઇતિહાસ પ્રેમ સહિત ગાદી ધરું પધારો પધારો પવન કુમાર. તો ઘણા હે ને હા પ્રશ્ન કરે. એક જગ્યાએ એવી બનેલી ઘટના છે, દરરોજ સત્સંગ થાય ને આવી કથા થાય ને જે વક્તા હોય એ દરરોજ આ બોલે કે આઈએ હનુમંત બિરાજીએ કથા સુનો ઇતિહાસ. એટલે એમાં એક વકીલ
એ કથા સાંભળવા આવે અને કથા પૂરી થઈ એટલે એ વકીલ ઉભા થઈને, કારણ કે વકીલ પાસે તો બુદ્ધિ હોય અને વાલા પરિવારજનો, આ બુદ્ધિથી ભગવાનને જો તમે ક્યારે પકડવા ગયા ને તો ક્યારે ભગવાન બુદ્ધિથી પકડાતો નથી, આટલું યાદ રાખવા. એટલે પેલા વકીલે બાપુને કહ્યું કે બાપુ તમે દરરોજ આવો એટલે આઈએ હનુમંત બિરાજીએ કથા સુનો ઇતિહાસ, આવું તમે બોલો શું હનુમાનજી આ ગાદી ઉપર આવે ખરા? એટલે બાપુએ કીધું કે ભાઈ હા, ઈ મારો શ્રદ્ધાનો વિષય છે, હું બોલું અને મને મારા પોતા ઉપર મને શ્રદ્ધા છે કે હું આ બોલું ને હનુમાનજી દાદા આવીને બેસે, ઈ મારો શ્રદ્ધાનો વિષય છે. વકીલ સાહેબ ને થયું કે જો આવતા હોય તો તમારે મને હવે સાક્ષાત હનુમાનજી આવે કે નહીં એ તમારે મને કબૂલ કરીને આગળ બધાની વચ્ચે બતાવવું પડશે. હું એમ કઈ રીતે માનું? તમે બોલી ગયા, તમે એમને કહી દીધું કે ગાદી ઉપર આવે એ મારો શ્રદ્ધાનો વિષય છે, બેસી ગયા, પણ અમને કઈ દેખાતા તો ત્યાં નહીં હનુમાનજી મારા, એમ હું કઈ રીતે માનું? વકીલ હોય એટલે તર્ક તો કરે, કારણ કે એ બુદ્ધિજીવી વર્ગ. એટલે કે ભાઈ જવા દો, આ બધા ચર્ચામાં આપણે નથી પડવું. આ ભગવાનની કથા છે, કથા સાંભળવા આવ્યા છો, કથા સાંભળી લો, ભગવાનનું જે બને તમે નામ લઈ લો, આપણે એ બધી ચર્ચામાં નથી પડવું. પણ આ તો વકીલ ને એને હઠ કરી કે ના મારા, હવે તો તમારે મને બતાવવું જ પડશે કે હનુમાનજી તમે એમ કહો છો કે હું બોલું એટલે આ ગાદી ઉપર હનુમાનજી આવે છે, એ તમારે મને સાબિત કરીને બતાવવું જ પડશે તો હું તો કે જાણતા. હવે એક કામ કર, આજનો સત્સંગ તો અહીં પૂરો થયો, હવે કાલ સવાર પડે ને હું આવું એટલે તું અહીં આવજે અને હું આ ગાદી એમને ખાલી રાખીશ અને હું બે હાથ જોડી અને મારા ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે આઈએ હનુમાન બિરાજીએ કથા સુનો ઇતિહાસ, હે આવું બોલું એટલે હનુમાનજી મહારાજ અહીં સૂક્ષ્મ રીતે આવીને બેસી જજે અને તું હે ને એ ગાદીને ખાલી આમ કરીને ખસેડી જોજે. જો તું ખસેડી હકે તો તારે સમજવાનું કે હનુમાનજી નથી આવ્યા, પણ જો તું ના ખસેડી શકે તો સમજવાનું કે હનુમાનજી આવીને બેહી ગયા ગાદી ઉપર. પણ આમાં આપણે ઈ વકીલ સાહેબ કે ઈ તો બધું બરાબર મારા, પણ આમાં હે ને આપણે શરત લગાવી કે કદાચ તમે એમ કહો કે આઈએ હનુમાન બિરાજીએ અને હનુમાનજી મહારાજ ના આવે તો તમે શું હારો? ઈ બાપુ કે જો હું બોલું અને હનુમાનજી મહારાજ ના આવે તો આ ધોતિયા જબ્બા ના માળા બધું કાઢી નાખી અને તું વકીલ હે ને તારો પટાવાળો બની જઈશ. પણ હવે વકીલ સાહેબ તમે મને ઈ કહો કે કદાચ હનુમાનજી આવીને બેસે અને તમને પોતાને એમ થાય કે ના હનુમાનજી મહારાજ આયા છે તો તમે શું હારી જવા? ઈ વકીલ કે આ વકીલના કપડા પહેરી અને સદાયના માટે હું તમારી આગળ દીક્ષા લઈ લઈશ. બોલો હવે આ પ્રશ્ન છે ક્યાં ગયો? અને દરરોજ પ્રમાણે બીજો દિવસ થયો, સત્સંગનો સમય થયો અને સત્સંગની અંદર બાપુ પાછા ઘરે સાંજે ગયા ને એટલે ઓલી ગાદી એમને એમ થયું વકીલ ને કે આ તો પાછા ઘરે જાય છે કઈક કરીને જશે ને ગાદીમાં કઈક કરશે ને એના કરતા ઈ ગાદીને મહારાજ ને કે અહીં જ રહેવા દો, ક્યાંય લઈ જ ના જશો, મારે અહીં નહીં રહેવું છે રાત, મારે જોવું છે કે આ ગાદીની અંદર તમે બોલાવો હનુમાનજી આવે કે નહીં. ઈ પાછો એને વિશ્વાસ. બાપુ કે કઈ વાંધો નહીં, તમ તાર તું આખી રાત આઈને ઊંઘી જાજે અને જાગવું હોય તો જાગજે, હું કાલ સવારે આવીશ અને મારા ઈષ્ટદેવ ઉપર મને ભરોસો કે મારી લાજ ક્યારેય નહીં જવાય. કારણ કે આ તારો મારો પ્રશ્ન નથી, આ તો એક શ્રદ્ધાનો વિષય છે. બીજો દિવસ થયો, બાપુ પધાર્યા, દરરોજના નીતિ નિયમ પ્રમાણે આવી
અને બાપુએ શ્રી ગણપતિ વંદનાથી શરૂઆત કરી અને જે આમનો નિત્યક્રમ હતો બાજુમાં હનુમાનજીની ગાદી મૂકેલી અને ગાદીની અંદર માત્ર ને માત્ર બાપુ એટલા બોલ્યા કે આઈએ હનુમંત બિરાજીએ કથા સુનો ઇતિહાસ તુમસે વક્ત રઘુનાથ સે मैं तुम चरणों के दास। હે હનુમાનજી મહારાજ આ તમારા ઈષ્ટદેવની કથા ચાલુ થાય છે અને તમે આ ગાદી ઉપર બિરાજો। બાપુ આટલું બોલી ગયા અને પછી પેલા વકીલને કીધું કે વકીલ સાહેબ હવે આવો અને આ ગાદીને તમે જો આ બધા બેઠા છે ને ઉઠાઈ આપો। ચલો વકીલ તો ધીમે 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 ગાદી પાસે આવ્યો। અરે વાલા પરિવારજનો ગાદીને અડવાનો તો પ્રશ્ન એક બાજુ રહ્યો, એ ગાદીને દૂરથી આમ નમસ્કાર પણ ન કરી શકે। ગાદીને અડીતા હનુમાનજી મહારાજ થી અંદરથી અને આમ રૂજારી છૂટી ગઈ અને ઈના ઈ સમયે ઈ વકીલ સાહેબે બધા જે લોકો કથા સાંભળવા આવ્યા હતા એની સામે જ એને જાહેર કરી દીધું કે આજ વકીલપણાનું એમાંથી મુક્ત થઈ અને આ બાપુ આગળ આજે આ બાપુની કંઠી બાંધીને આજે દીક્ષા લઈ લો। તેથી એને સાબિત કરી બતાવ્યું કે હનુમાનજી મહારાજ કોઈ પણ સ્વરૂપે ગાદી ઉપર આવે ને અને એટલા માટે કીધું કે મેં સવારે પણ કીધું હતું કે હનુમાનજી મહારાજ ચિરંજીવ છે, રોકડિયા દેવ છે। ના આવડતો હોય ગણિતનો એક અંક કે ઘડિયો પણ બધું આવડી જાય જો રીતે રોકડિયો। તમારે જો રોકડું ફળ જોતું હોય તો હનુમાનજી મહારાજની પૂજા કરો, તરત જ રીજી જાય। પણ એને વંદન એને કઈ રીતે થાય એના થોડાક નિયમો છે। એની પાસે કોણ જઈ શકે કોણ ન જઈ શકે એના બધા નિયમો છે। અને ઈ વકીલ આજે એમ કહેવાય છે કે ઈ સાધુના ચરણમાં બધાની સામે પડી ગયો। મહારાજ ઉચકવાની તો મને ખબર નથી પણ મારા હાથ પણ ગાદી સુધી પહોંચતા નથી। મારી હારને આ બધાની સામે હું કબૂલ કરું છું। એને કબૂલાત કરી લીધી અને કહેવાય છે ને કે પ્રભુ પોતાના ભક્તની ક્યારે લાજ જવા દેતો। હરિને ભજતા હે હજુરે કોઈ લાજ જતા રે નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાની એટલા માટે વાલા પરિવારજનો એ ગાદીને સ્પર્શ પણ ન કરી શક્યા। અને આઈકણ તુલસીદાસજી પણ બધાને વંદન કરે છે, બધાને આમ ચરણનો સ્પર્શ કર્યો છે। પણ આની અંદર બતાવ્યું છે રામચરિત માનસની અંદર કે હનુમાનજી મહારાજને ચરણનો સ્પર્શ કર્યો નથી। અને ત્યારે હનુમાનજી મહારાજ તુલસીદાસને કહે છે હસતા હસતા કે તમે બધાને દંડવત પ્રણામ કર્યા। હનુમાનજી મહારાજ તુલસીદાસને કે મારો શું ગુનો, તમે દૂર ઉભા રહ્યા અને મને પ્રણામ કરો છો।
હનુમાનજી મહારાજ તુલસીદાસ ને કે તમે મારા ચરણમાં પણ આવો ને. તુલસીદાસજી કહે છે કે નહીં મહારાજ, તમને હું દંડવત નહીં કરું, કારણ કે હું દંડવત કરું ને તો મારું માથું જે છે ને એ નીચે જતું રહે, અને નીચે જાય ને એટલે આપણા ચરણ એ તો મને દેખાય, પણ તમારા હૃદયની અંદર બેઠેલો જે રામ છે ને એ મને નહીં દેખાય. મારે તો તમને પણ જોવા છે અને રામના પણ મારે દર્શન કરવા છે. તુલસીદાસજી વંદનમાં લખે છે, કારણ કે તમારા હૃદયની અંદર હે હનુમાનજી મહારાજ સ્વયં રામ બિરાજે છે, અને આપ તો રામજીનું હાલતું ચાલતું મંદિર છો. અને એટલા માટે તુલસીદાસજીએ હનુમાનજીને દૂરથી નમસ્કાર કર્યા છે. અને એટલા માટે તુલસીદાસજી માનસમાં ચોપાઈ લખે છે, સોરઠામાં પ્રવન ઉપવન કુમારે ખલબન પાવક જ્ઞાન ઘન જાસુરદય આઘાર બસહિ રામ સર ચાપ ઘર. કપિપતિ રીસ નિશાચર દાદી જે દીસ સમાજા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બંધુ પદ સરોજ સબ તેરે જે બીનું કામ રામ કે તેરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અધિપતિ હિંસ વાનર નિશાચર રાજા હનુમાનજીને વંદન કરી અને આગળ સુગ્રીવજીની વંદના કરી, નિશાચરની વંદના કરી, જાંબુવંતની વંદના કરી. કારણ કે કામ કરવા માટે ભગવાનની સેવામાં આ બધા જ જોડ્યા હતા. આમ લગભગ રામાયણમાં બધા જ પાત્રોની તુલસીદાસજીએ વંદના કરી છે. અને હવે વંદના કોની આવી? જનક સુતા જગ જનની ભવાની અતિશય પ્રિય કરુણ નિધાન કી. શ્રી રામ જય
એટલે એ શરીર ભારે થઈ ગયા. હલો. બોલીએ રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. હવે રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞના રામપારાયણના જ પ્રથમ દિવસે સવારની પૂજા અને સાંજની પોથી આરતીના લાભાર્થી દેસાઈ ભલાભાઈ ડાયાભાઈ હતા. એમને વિનંતી કરીએ કે 4:45 સજોડે જેને આરતી ઉતારવાની હોય એ મોડીઓ, ચુંદડી અને ઘાટડી આ વસ્ત્રો આભૂષણો સાથે અહીંયા 4:45 હાજર થઈ જાય. સાથે સાથે આવતીકાલની સવારની પૂજા દેસાઈ હીરાભાઈ ડાયાભાઈ એમના મોટા ભાઈ એમની પૂજા આરતી કાલની એમની છે. તો એ પરિવારને વિનંતી કે આવતીકાલે સવારે મોડે 7:45 વાગે મોડીઓ, ચુંદડી, હાથ રૂમાલ 4 વસ્તુ લઈ અને સવારે મોડે 7:45 વાગે અહીંયા હાજર થઈ જાય. ભૂદેવો 7 વાગે આવી જાય છે અને પૂજાનો એમનું બધું સામગ્રી ગોઠવીને તૈયારથી રાહ જોઈને બેઠા હોય. પછી આપણે ફોન કરી અને આ બધું મોડું થાય કથા ચાલુ કરવાનું એટલે આપણે આપણો ટાઈમની થોડીક જવાબદારી રાખીએ. બીજું, જેને પૂજા અને સાંજની પોથી યાત્રાની જાહેર કે લાભ લેવો હોય તો એનો ફિક્સ 1100 રૂપિયા નકરો કરેલો છે. એટલે જે ભાગ્યશાળીને એનો લાભ લેવાનો હોય એ રથવી ઈશ્વરભાઈ ખેમાભાઈ અને દેસાઈ સુખાભાઈ કરશનભાઈ, રથવી દજુભાઈ બેચરભાઈ, દેસાઈ પબાભાઈ કરશનભાઈ, આ 4 માંથી ગમે એનો સંપર્ક કરજો. બીજું, સામૂહિક પ્રસાદીના સહાયક દાતા તરીકે 500 રૂપિયા આપણે નક્કી કર્યા. એમને જેને પ્રસાદીમાં પૈસા આપવા હોય તો ઈશા ભાણાનો અથવા સુખાભાઈનો સંપર્ક કરજો. માનો કે કોઈને એક જ દિવસની એકલાને પ્રસાદી આપવી હોય તો એના ખર્ચ પેટે જે કંઈ બિલ હોય એ એમનો સંપર્ક કરી અને વ્યવસ્થા કરી લેજો. હવે આવતીકાલની તો પૂજાના લાભાર્થી છે, છતાં હજી જેની ઈચ્છા હોય તો એ તો 2 કરતા 3 કપલ બિહારશું, 4 બિહારશું, એની વ્યવસ્થા અમે કરી આપશું. તો એના નામ ઈશ્વરને લખાવજો અને એના 1100 રૂપિયા નક્કી કર્યા એટલે સવારે પૂજા કરી જાય અને સાંજે જાહેરમાં અહીંયા પોથીની આરતી કરશે. પછી હવે આ રામપાળનું આયોજન તો સમસ્ત આદરિયાણા ગ્રામજનો વતી છે. હનુમાનજી મંડળ એક નિમિત્ત છે. એ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે એમના બીડું ઝડપ્યું છે. તો ઘણા એવા મહાનુભાવો હતા કે ભલામણ 2 ટાઈમ અમારે ચા પીવાની, પ્રસાદી લેવાની હોય, આવો સરસ મજાનો મંડપ, વક્તા, સાજિંદા, સાઉન્ડ, આટલી બધી વ્યવસ્થા, તો એના ખર્ચને પરિવળવાનું હોય એટલે કંઈક વ્યવસ્થા ભાગરૂપે કંઈક કરો. તો આવતીકાલે એક ટેબલ બહાર મૂકશું, કોઈ પૈસા ભેગા કરવા માટે નહીં,
કોઈ મંદિરના કે કોઈ નવા આયોજનના કોઈ લાભાર્થી નથી, ફક્ત ખર્ચની વ્યવસ્થાના આયોજન માટે જ છે. એટલે યથાશક્તિ પ્રમાણે જેને કાલ લખાવવું એ લખાવજો. આવતીકાલે બપોર પછી ટેબલ લાગશે, પણ પ્રસાદી અથવા આરતી જેને જેમાં પૂજામાં રસ હોય, જેમાં અનુકૂળતા હોય, જેને લખાવવું હોય એ આ લોકોનો સંપર્ક કરજો. અને અમારા મંડળ વતી કોઈ કાર્યક્રમની ક્યાંય ભૂલ થતી હોય, ક્યાંય અમને ખબર ના હોય, અમારા ધ્યાન બહાર કોઈ રહી જતું હોય તો ગમે એને તમે સૂચના આપજો. આપ સૌની સૂચનાને અમે આવકારીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી સંખ્યા છે પણ ખૂબ શાંતિથી સાંભળો છો, આપણને મજા પણ આવે છે. આવો સાથ અને સહકાર 9 દિવસ મળી રહે એવી આપ સૌ પાસે અમારો હનુમાનજી મંડળની અપેક્ષા સાથે. જય સિયારામ. जनक सुता जग जननी अतिशय प्रिय करुणा निधान की. श्री राम जय राम, श्री राम जय राम, जय जय राम. कमल जासु कृपा निर्मल मति पाऊ. श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम. जनक सुता जग जननी जानकी. તુલસીદાસજીએ માં પરંપા માં ભગવતી સીતાજીની સ્તુતિ કરી અને જાનકીજીના ચરણ કમળમાં તુલસીદાસજી કહે છે કે હું વંદન કરું છું. હે માં, કૃપા કરી મારી બુદ્ધિને નિર્મળ બનાવજો. ધન્ય છે એ તુલસીને કે આટલો મોટો ગ્રંથ લખ્યો અને તોય છતાં એ એમ કહે છે કે હે મારી માં ભગવતી, તમે જુઓ જરાય પણ અહંકાર નથી દેખાતો. અને મેં કીધું ને કે દુર્જન સજ્જન બધાને નમસ્કાર કર્યા. એક તળાવ ભર્યું હોય ને એમાં તમે ડૂબકી મારો, એ તળાવનું પાણી તમારા માથા ઉપર આવે પણ એનો વજન ના લાગે. પણ એમાંથી બહાર નીકળી જાઓ અને એ જ પાણીમાંથી એક ઘડો તમે ભરો તમારા માથા ઉપર મૂકો તો વજન આવે. કેમ આવું? આખા તળાવનું પાણી તમારા માથા ઉપર હતું ત્યાં સુધી તમને વજન ના લાગ્યો અને એમાં એક ઘડો ભરીને તમારા માથા ઉપર મૂક્યો વજન આવ્યો. કારણ કે ત્યાં એવો ભાવ થયો શું કે આ ઘડામાં પાણી જે છે ને એ મારું છે. ભગવાન કે મારું મારું જે કરે ને એને હું મારું છું, અને તારું તારું કરે ને એને હું તારું છું. હું હટે તો જ હરિ પ્રગટે. તો આટલો મોટો ગ્રંથ લખનાર તુલસીદાસજી માં સીતાજીને માં કહે છે અને કહે છે કે માં મારી બુદ્ધિને નિર્મળ બનાવો. અને સંતોની મહાનતા જ આ મહાપુરુષો આજ માગે ભગવાન પાસે, શક્તિ પાસે. હે માં, આ મારું મન જે છે ને એ શુભ સંકલ્પ કરતું થાય. અને સંતો જ્યારે ભગવાન પાસે માગશે ને તો પોતાના માટે ક્યારેય માગતા નથી, એ જગતના કલ્યાણ માટે જ માગે. અને હવે તુલસીદાસજી જેની આપણે કથા કરવા જઈ રહ્યા છીએ એવા રાઘવેન્દ્ર સરકારની સ્તુતિ કરે છે.
રાજીવન નયન ધને ધનુષાય ભગત વિપતિ ભંજન સુખદાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રાજીવ નયન ધને ધનુષાય ભગતિ વિભતિ ભંજન સુખદાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આજે તુલસીદાસજી ભગવાન રાઘવેન્દ્ર સરકારની સ્તુતિ કરે છે. ભગવાને તુલસીદાસજીએ એના નેત્રો કેવા છે એનું વર્ણન આ ચોપાઈની અંદર કર્યું. નેત્રો કમળ સમાન છે, હાથમાં ભગવાનને ધનુષ્ય બાણ છે. પણ જે ભગવાને ધનુષ્ય બાણ રાખ્યા છે ને એ બીજાને ડરાવવા માટે નહીં હો. આપણે બધા જે કઈ શસ્ત્રો રાખીએ એ બીજાને ડરાવવા માટે રાખીએ, અને ભગવાને જે રાખ્યા છે એ પોતાના માટે નહીં પણ મારા ભક્તને કોઈ જાતનું દુઃખ ન પડે, અને મારા ભક્તો ઉપર જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન એ રાઘવેન્દ્ર સરકારી ધનુષ્ય બાણ લઈ અને ત્યાં દુઃખને દૂર કરવા માટે પહોંચી જાય. તેના માટે ભગવાને ધનુષ્ય બાણ રાખ્યા છે. આજે ભક્તોના દુઃખને દૂર કરવા માટે જરાય પણ ભગવાન કે વિલંબ ન થવો જોઈએ. ભગવાન કે જ્યારે જ્યારે મારા ભક્ત ઉપર દુઃખ આવે એ ભગવાન કે મને જરાય ગમતું, જે મારો ભક્ત હોય પરમ, અને મારા ભક્ત ઉપર જો દુઃખ આવે તો એ ભક્ત તો સહન કરે કે ના કરે, પણ ભગવાન કે ભક્તની પહેલા હું પહોંચી જઉં. તો ભગવાન ભક્તના દુઃખને દૂર કરવા માટે ધનુષ્ય બાણ રાખે છે. ત્યાર પછી તુલસીદાસજીએ બંનેની સાથે પ્રાર્થના કરી, સીતા અને રામ. ગીરા રથ જલ બીજ સમા કહી અત ભિન્ન ભિન્ન બંદૌ સીતા રામ પદ જીન હરિ પરમ પ્રિય ખીન. સવારે જ મેં તમને વાત કરી હતી કે ગણપતિ દાદા એ જ્ઞાનના દેવ છે અને સરસ્વતી વાણીની દેવી છે. તુલસીદાસજીએ શરૂઆતમાં ગણપતિની વંદના કરી ત્યારે સાથે સાથે શું લખ્યું? વંદે વાણી વિનાયક. વિનાયક એટલે ગણેશ અને વાણી એટલે માં સરસ્વતી. બેની સાથે પ્રાર્થના કરી, કારણ કે આ એકબીજાની સાથે જ રહે છે. મેં તમને કહ્યું હતું તમારી પાસે જ્ઞાન અઢળક પડ્યું છે, પણ તમને ભગવાને વાણી જ ના આપી હોય તો એ જ્ઞાનને કરવાનું શું? ઘણાને ભગવાને બોલવાનું આપ્યું હોય તો જ્ઞાન ના હોય. તો એકબીજાનો સમન્વય. ભાગર્થા વિપસંપ્રક્તો ભાગર્થ પ્રતિપત્તય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જેમ રાધા અને કૃષ્ણ, જેમ શિવ અને પાર્વતી, એમ રામ અને સીતા આ સાથે રહેનારા છે. અને એવા માત્ર ને માત્ર ભગવાન રામને નહીં, રાઘવને નહીં, પણ સીતા અને રામના ચરણમાં તુલસીદાસજી કેવું વંદન કરું છું. થોડી ચોપાઈની અંદર નિર્ગુણ અને સગુણની પણ વંદના તુલસીદાસજીએ કરી છે. અને આપણા ત્યાં નિરાકારીઓની અને સાકારીઓની બહુ તકરાર ચાલે છે.
નિર્ગુણને માનનારા સગુણની ટીકા કરી અને સગુણને માનનારા નિર્ગુણની ટીકા કરી. અને તુલસીદાસજીએ અહીં સમાધાન આપ્યું છે કે કબીરા કુવા એક હૈ પનિહારી અને बर्तन सबके न्यारे हैं और पानी सब में एक. તુલસીદાસજી કહે છે કે કૂવો એક છે ને પનિહારી અનેક છે. કબીરા કુવા એક है पनिहारी अनेक बर्तन सबके न्यारे हैं પાણી સબ में एक. આની ઉપરથી એવો ફલિતાર્થ નીકળે છે કે એકબીજા લોકો ટીકા કરવામાં ને કરવામાં લોકો એટલા બધા ભેદ ઉભા કરે છે. અને તમારી મારી બધાની કરુણતા જી છે કે આપણે સત્યની બાબત આવે ને ત્યાં એટલા બધા ભેદ ઉભા કરી દઈએ. અને એટલે તુલસીદાસજીએ આમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે એક ગામ હતું ને એ ગામની અંદર સરસ મજાનું મંદિર બનાવ્યું અને મંદિરમાં એટલો બધો ખર્ચો કર્યો, આલીશાન ભગવાનનું મંદિર બનાવ્યું. એ મંદિર બની ગયું પછી આગેવાનો બધા ભેગા થયા અને ગામ ભેગું થયું કે ભાઈ આપણે આ મંદિર તો બનાવી દીધું પણ હવે આપણે ઈ વાત તો ભૂલી ગયા કે આપણે આની અંદર મૂર્તિ છે ને પધરાવી. બોલો લ્યો, તમે મંદિર બનાવ્યું ત્યારે નક્કી નહીં કર્યું હોય કે આપણે આ ભગવાનનું મંદિર બનાવીએ, હનુમાનજીનું બનાવીએ, રામનું બનાવીએ, શિવનું બનાવીએ? તમે કઈ નક્કી જ ના કર્યું? કઈ વાંધો નહીં, હડો ને આપણે મંદિર તો તૈયાર છે, મૂર્તો ભગવાનને બિરાજમાન કરવાના છે આપણે. તમે ખાલી મને બધા ભેગા થઈ અને આગેવાનો બધું કામ બેઠું હતું ને કીધું કે ભાઈ જો આવું મંદિર બનાવ્યું, આટલો ખર્ચો કર્યો આપણે, હવે આની અંદર સરસ મજાની મૂર્તિ કોઈ પધરાવાની છે તો આમે સૌ પોતપોતાના મતો આપો. એટલે કેટલા કામ બેઠા હતા એમને ઊંચી આંગળી કરી કે બોલો કે રામની મૂર્તિ પધરાવો. આ બાજુ બેઠેલા હતા એમને ઊંચી આંગળી કરી કે કૃષ્ણની મૂર્તિ પધરાવો. આ બાજુ બેઠા હતા ઈ કે માતાજીની પધરાવો. આ બાજુ બેઠા હતા કે શિવ મંદિર બનાવો. પેલા ગામના જે વડીલો હતા એ બધા દ્વિધામાં પડી ગયા કે હવે શું કરવું? આ તો ભેદ ઉભો થયો ગામમાં. એટલે ગામના 5 જણા કે હવે એક કામ કરો, આપણે આ ગામને ભેગું નથી કરવું ને આપણે 5 જણા થઈને નિર્ણય કરી નાખીએ, ગામ તમતર સ્વીકારી લેશે. તો કે આમ એક કામ કરો ને, ભગવાન રામ હે ને બહુ સરળ છે. રામ જે છે ને મર્યાદા પુરુષોત્તમ છે અને આપણા ગામમાં રામ ભક્તિ એ બહુ છે. એટલે એક કામ કરો, આપણે આ મંદિરની અંદર રામજીની મૂર્તિને પધરાવો. અને વિદ્વાન કાશીના પંડિત બ્રાહ્મણોને બોલાયા અને ભવ્યાથી ભવ્ય એ રામજીની મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એની અંદર એટલો બધો ખર્ચો કર્યો અને ભગવાનની મૂર્તિને પધરાવી તો ખરી અંદર, પણ ગામમાં પંડિતો બધા કાશી જતા રહ્યા, હો ના સ્થાને જતા રહ્યા. ભગવાનની પ્રતિષ્ઠા થઈ ગઈ અને 2-4 દિવસ થયા પછી બન્યું એવું ગામમાં. શું બન્યું? તો કે ત્યાં ખાલી ઓલા રામ વાળાએ જે ઊંચી આંગળી કરી હતી ને ઈ જ ખાલી દર્શન કરવા આવે. ઓલા કૃષ્ણ વાળા હતા, પેલા માતાજી વાળા હતા, ઓલા શિવ વાળા હતા, ઈ કોઈ દર્શન કરવા જ ના આવે ગામમાં. હવે ગામના કે શું કરું? આ તો ભેદ ઉભો છે. તો કે એક કામ કરો ને, આ મૂર્તિને આપણે બદલાઈ નાખવી. હાલો ને આપણે ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિ બેસાડી દઈએ. તે પાછા પંડિતોને બોલાયા, વિસર્જન કરવું પડે હો દેવની મૂર્તિનું. એમને પછી તમે નવી મૂર્તિ લાવો અને કોક 5 મંત્ર બોલીને કે બેહાડી દો ને એમ ના થાય. એનું તત્વ ખેંચવું પડે મંત્ર દ્વારા.
અને તત્વ ખેંચીને ઈ જલ જે તમે ભેગું કરો ને એના ન્યાસ આવે, એ ન્યાસ સહિત ઈ તત્વને ખેંચી અને જ્યાં સુધી તમે બીજી મૂર્તિ જે પધરાવવાની હોય એ ન પધરાવો ત્યાં સુધી ઈ જલને એમને રાખવું પડે. હવે આમ કરતા કરતા એમને રાધા કૃષ્ણની મૂર્તિ પધરાઈ દીધી, પણ બન્યું એવું કે રામ વાળા દર્શન કરવા આવતા હતા એ બધા બંધ થઈ ગઈ. જેટલો મંદિર બનાવવામાં ખર્ચો ગામે નતો કર્યો એટલો મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં ખર્ચો ગામે કરી નાખ્યો. ગામના કે હવે કરવું શું? એમાં બન્યું એવું કે ફરતા ફરતા એક વખત એક બાપુ આવ્યા ગામની અંદર, અને બધા ચોરો હતો ત્યાં બેઠા ને બાપુનું સ્વાગત કર્યું, બાપુને જમાડ્યા, બાપુ અરે સત્સંગ કર્યો, અને બાપુને સત્સંગ કરી અને ગામ લોકોએ કીધું કે બાપુ અમારા ગામની અંદર છે ને આવું બધું થયું, પેલા રામ ભદ્રાયા, પછી શિવ ભદ્રાયા, કૃષ્ણ ભદ્રાયા, પણ આવા બધા ભેદ ઉભા થયા, હવે અમારે શું કરવું? અમે એ ચિંતામાં પડ્યા. બાપુએ ગામના એટલું કીધું કે હવે તમે ખાલી એટલું કરો કે શું કે ત્યાં છે ને આ મૂર્તિ ને એ બધું છે ને ત્યાંથી બધું વિસર્જન કરી નાખો અને ત્યાં એક સરસ મજાની હોટલ બનાવી દો. અરે ખરેખર અહીંયા હોટલ બનાવી, અને હોટલ બનાવીને તે ઓલા રામ વાળા, કૃષ્ણ વાળા, માતાજી વાળા, શિવ વાળા હોટલમાં ખાવા પણ ના આવે. જ્યાં સત્ય હતું ને ત્યાં બધાએ ભેદ ઉભા કર્યા, અને જ્યાં અસત્ય હતું ને ત્યાં બધા ભેગા થયા. કહેવાનો ભાવાર્થ નિરાકારીઓની અને સાકારીઓની આવી એક તકરાર ચાલે છે આપણા. એક મત એમનો ઉલટો હોય તો પેલાનો સળવો, આ રીતે એકબીજા વચ્ચે તકરાર ચાલે છે, અને એમાં ને એમાંથી સત્ય જે છે ને એ જતું રહે છે. આવી રીતે આવું ભગવાનનું કાર્ય હોય, જ્યાં સત્ય હોય ત્યાં સૌ જાઓ, સૌ ભેગા થાઓ. અરે ભગવાને તમને ધન આપ્યું હોય તો આ 10 આંગળીને પવિત્ર કરી નાખો, તમારા લક્ષ્મીની શુદ્ધિ કરો. ભજનથી જેમ મનની શુદ્ધિ થાય એમ દાનથી ધનની શુદ્ધિ થાય. અને આજે આ કળિયુગ તો કેવો સમય આવ્યો, ધ્યાનનો સમય, ધ્યાન સાથે જપનો સમય, કીર્તનનો સમય. મેં સવારે પણ કીધું હતું કે ભગવાનની પ્રાપ્તિ માટે સત્યયુગની અંદર, ત્રેતાયુગની અંદર, દ્વાપર યુગની અંદર હજારો વર્ષ જયારે તપ કરતા ત્યારે ભગવાન મળતા, અને આ કળિયુગની અંદર કેવલ નામ આધારા. ભગવાન કે મારું માત્ર ને માત્ર સંકીર્તન કરો, એટલે કોઈ પણ સ્વરૂપે આવી અને ભગવાન આપણું કંઈક ને કંઈક કામ કરી જ જાય. ભગવાન કઈ જોવાની વસ્તુ નથી. હમણાં જ આપણે ના કીધું પેલા હનુમાનજીની ગાદીમાં, ત્યાં ભગવાન સૂક્ષ્મ રૂપે જ હતા પણ દેખાતા નતા. ઘણા કે ભગવાન ક્યાં દેખાય? મહારાજ અમે કઈ રીતે માનીએ? ભગવાન થોડી જોવાની વસ્તુ, એ તો તમને અનુભવ કરાવે. એ નરસિંહ મહેતાનું શ્રાદ્ધ રાખી ગયો તો મારો વાલો, આવા તો 52 કામ કરી એ દ્વારિકાનો ધીશ અહીંયાથી નીકળી ગયો. આપણી સામે જગતમાં દાખલા છે. તો આવો સત્સંગ હોય, ભગવાનની કથા હોય, આ ભગવાનના ગુણગાન ગવાતા હોય, તો આ કળિયુગની અંદર બહુ એનો મહિમા બતાવ્યો કે જેટલું બને એટલું, જેટલો સમય મળે એટલો આ ભગવાનની કથામાં આવો. તમે પણ આવો અને સાથે બીજાને પણ અહીંયા કથાની અંદર જોડો. આવી રીતે તુલસીદાસજીએ રામ સીતાને વંદન કરી. હવે ભગવાન કલયુગમાં
નથી કહેતા કે બીજી વાતમાં પડવા કરતા સગુણ અને નિર્ગુણ ના ચર્ચામાં સમય ગુમાવવા કરતા જેટલું બને એટલું પ્રભુનું નામ જપો. અને હવે અહીંથી ગોસાઈજી ભગવાન શિવજીના ચરણાર વિંદની અંદર નમસ્કાર કરી આદરપૂર્વક બે હાથ જોડી દેવો કે દેવ મહાદેવ, જેને કહેવાય છે ને કે જે અમૃત પીવે ને એને તો દેવ કહેવાય, પણ જે ઝેરના કટોરા પીવે ને એને મહાદેવ કહેવાય. એની કથા કદાચ તમને ખ્યાલ હશે કે જ્યારે સમુદ્ર મંથન થયું 14 પ્રકારના રત્ન નીકળ્યા અને એમાં હળહળ ઝેર નીકળ્યું હતું. સારું સારું લેવા તો સૌ તૈયાર થાય, પણ એ ઝેરના કટોરા કોણ પીવે? ત્યારે એક જ દેવ એવો હતો કે જે એ ઝેરને પચાવી શકે. અને એમને જુઓ, તમારે એ પણ સમજવાનું છે, ઝેરને અંદર પણ નથી ઉતાર્યું કે બહાર પણ નથી કાઢ્યું. ક્યાં રાખ્યું? ગળામાં. એટલે ભગવાન શું કહેવાના? નીલકંઠ મહાદેવ. કંઠ એટલે ગળું, નીલ એટલે ઝેર. કંઠની અંદર ઝેરને ધારણ કરવા વાળો જો કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. અને તુલસીદાસજીએ પોતાનું જે સમર્પણ આખું જે હતું એ બધું ભગવાન શિવના ચરણની અંદર અર્પણ કરી દીધું. હે ભગવાન, મારામાં નાનો મોટો આટલા વંદન કરવા છતાં પણ આટલો ગ્રંથ લખનાર એ પોતે એમ કહે છે કે હજુ મારામાં એવો સૂક્ષ્મ કોઈ અહંકાર હોય તો હે મહાદેવ, તમારા ચરણની અંદર હું સમર્પિત કરું છું. આવો આપણે પણ મહાદેવને યાદ કરીએ, કારણ કે રામના ઈષ્ટદેવ કોણ છે? મહાદેવ. અને મહાદેવના ઈષ્ટદેવ કોણ છે? ભગવાન રામ. તો એને યાદ કર્યા વગર આગળ કેમ વધાય? શંભો શરણે પડી માગો ઘડીને ઘડી કષ્ટ આપો હે દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો. સેવાનું શુભ ફળ આપો.
સુરગુરુ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વનિનયનમ વંદે શિવમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયાન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. શિવજીના ચરણાર વિંદની અંદર તુલસીદાસજીએ મસ્તક નમાવ્યું છે. હે પરમાત્મા, હું તો ખાલી માત્ર ને માત્ર સ્પીકર છું. કોઈ પણ સંત હોય, દેવ હોય, એની પાસે તમે નમો ને એટલે ભગવાનને ગમે. નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણિનો જના શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. કોણ ન નમે? એક સૂકું લાકડું હોય એ ક્યારે ભગવાનને નમતો નથી, અને એક મૂર્ખ માણસ હોય ન નમંતી કદાચન. હે, બાકી ઝાડ હોય ને એને ફળ આવે એટલે એ પોતે નીચે નમી જાય. એ ગાવડી હોય એ પોતાનું દૂધ ક્યારેય ન પીવે, એ આપણને આપે. એમ તુલસીદાસજી જે છે ને એ પરોપકારી જીવ છે. આ સૂર્ય હોય એ આપણને આટલો આટલો પ્રકાશ આપે. આપણે આના માટે શું આપ્યું? આપણે એસી કરીએ, ઘરમાં લાઈટ ચાલુ કરીએ, પંખા કરીએ, 2 મહિના થાય એટલે પેલા ફળફળિયું નાખીને જતા રહે કે લો ભાઈ આ 2 મહિનાનું બિલ અને આ તારીખે તમે જો ભરો તો બરાબર છે, ના ભરો તો દંડ આવશે, ઈ દંડ નહીં ભરો તો મીટર કાપીને જતા રહે. પણ આ આટલો પ્રકાશ આપે છે, એનું તમે બિલ કઈ ભર્યું કે ના ભર્યું? એ કઈક તો બિલ માગે ને. એ અનિલ અંબાણી હોય કે ગરીબમાં ગરીબ આપણા ગામનો કોઈ માણસ હોય, બધાના ત્યાં એક સરખો પ્રકાશ, કોઈ ભેદ નથી. તો એના માટે ઈ બિલ આપવા માટે આપણે તૈયાર રહેવું પડશે. અને આમાંથી જેટલા આપતા હોય ને ઊંચી આંગળી કરે. અને ઈ બિલ કયું પેલા ઈ ખબર હોવી પડે. હા, જો એ વાલા પરિવારજનો હવારમાં નહીં ધોઈ સ્નાન કરી કપાળમાં તિલક કરી આ મહાદેવના મંદિરે આવતા હોય, રામચંદ્ર ભગવાનના મંદિરે દર્શને જતા હોય, દેવ મંદિરે જઈએ અને મહાદેવને એક લોટો ચડાવીએ પછી એક લોટો ભરવાનો પાછો, અને આ ઉભા રહીને ભગવાન સૂર્યની આમે આ રીતે લઈને આમ અંજલિ આપો, તમારું બધું બિલ આખા દિવસનું આવી ગયું. મહારાજ હવે અમારે ઉઠવાનું જ 9 વાગે. હકીકત ની અંદર પાછો એનો નિયમ બતાવ્યો કે સૂર્યને અર્ઘ્ય આપવું હોય ને, અમારું શાસ્ત્ર કહે છે જો તમે 6 થી 7 ની વચ્ચે ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરો તો 3 આપવાનો નિયમ બતાવ્યો. થોડું પાણી લેવાનું, આ રીતે તમને જે આવડે બોલવાનું, બંને આંખે લગાવી ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ આવું બોલવાનું. ના આવડે તો કઈ નહીં, તમારી ભાષા. ભગવાનને અર્ઘ્ય આપ્યું, પણ એ 7 વાગ્યા પહેલા. પછી તમે 10 વાગે જતા હોય તો 4 અર્ઘ્ય આપવા પડે, એક દંડનું અર્ઘ્ય થાય. અને સવારે તમે જેટલું વહેલું અર્ઘ્ય આપશો ને એટલું ઘરની અંદર તમે જોજો. કારણ કે બળ, બુદ્ધિ, વિદ્યા એના દેવ કોણ છે? ભગવાન સૂર્યનારાયણ. ઘરમાં કોઈ દિવસ ગરીબી, દરિદ્રતા નહીં આવે તમારા ઘરમાં. એમ
ઝાડ હોય એ ફળ આવે, એ ફળ પોતે ન ખાય, એ આપણે બધા ખાઈએ છીએ, એમ આ બધા પરોપકારી જે જીવો છે એને આપવા માટે આપણે પણ તત્પર રહેવું પડે. અને એટલા માટે આપણા સંતોએ ગાયું છે, ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા નહીં, ઉપકારી એનો આત્મો નહીં. જય હો. तुलसीदास जी, हे परमात्मा, हे महादेव, मारो सूक्ष्म कदाच अहंकार होय ने तो पण हूँ तमारा चरणनी अंदर एने हूँ मूकी अने आ रामचरित्र मानस हूँ लखवा जई रह्यो छुं. अने रामचरित मानस ज्यारे हमने लखवानी शरूआत करी ત્યારે ઈ કઈ નવમી હતી એનો પણ શાસ્ત્રની અંદર ઉલ્લેખ બતાવ્યો છે. 1631મી રામનવમી અને ઈ પવિત્ર દિવસ બધાને વંદન કરી એક મન ભગવાનની અંદર સામે ભગવાન રાઘવનું મંદિર છે અને ઈ મંદિરને અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારને હૃદયમાં રાખી અને તુલસીદાસજી 1631મી રામનવમીના દિવસે પરમ પવિત્ર દિવસે નવમી ભૌમમાં રમધુપાસા અવધપુરી યહ ચરિત્ર પ્રકાશા.
માનસમાં રામાયણના જન્મની તિથિ છે 1631મી રામનવમીના દિવસે, પણ આ રામચરિત માનસની અંદર એની સમાપ્તિની કોઈ તિથિ મળતી નથી. ભગવાન રામના જન્મની તિથિ છે, પણ ભગવાનના વિદાયની તિથિ આમાં નથી. તમે ભાગવત લો તો ભગવાન કૃષ્ણનો જન્મ થયો ગોકુળમાં, અને પછી છેલ્લે ભગવાનની વિદાયની આપણને એનું જે છે કથા ઈ સોમનાથની અંદર ઈ પારધીના બાણથી ભગવાને વિદાય લીધી, એની બધી જ કથાઓ ભાગવતની અંદર બતાવી છે, પણ રામાયણની અંદર ભગવાનના વિદાયની તિથિ કોઈ બતાવેલી નથી. તુલસીજી કહે છે કે સત કાર્ય હોય ને એનો આરંભ હોય, સત કાર્યની ક્યારે પૂર્ણાવતી હોતી નથી. અમે તમારા ત્યાં યજ્ઞ કરવા આવીએ તો તમે શું એવું માનો છો કે યજ્ઞ 8 વાગે ચાલુ થયો અને મહારાજે 5 વાગે યજ્ઞની પૂર્ણાવતી કરી નાખી? ઈ તો લોક લાજે કરવી પડે, પણ સારા કાર્યની ક્યારે પૂર્ણાવતી હોતી નથી. એક યજ્ઞ તમારા ત્યાં પૂર્ણાવતી થાય એટલે બીજી જગ્યાએ એક યજ્ઞની શરૂઆત થઈ જાય. એમ તુલસીદાસજી એવું માને છે કે રામના જન્મની તિથિ છે, પણ એની વિદાયની કોઈ તિથિ નથી, એટલે એની કોઈ પૂર્ણાવતી ન હોય. અને આ તો વાલા પરિવારજનો મોટો સમુદ્ર છે. આપણે સવારે જોતા હતા કે આને સમુદ્રથી પણ પર કીધો છે. આમાં તો તમે જેટલું જેટલું અંદર જાઓ ને એટલું ને એટલું નીકળતું જ જાય, આનો કોઈ પાર આવે નહીં. આવી રીતે તુલસીદાસજી લખે છે કે આ માનસની અંદર 4 ઘાટ છે. કયા કયા 4 ઘાટ? એક જ્ઞાન ઘાટ, એક કર્મ ઘાટ, એક ભક્તિ ઘાટ અને એક શરણાગતિનો ઘાટ. એમાં આગળ જે 3 ઘાટ રહ્યા ત્યાં ભરદ્વાજ અને કાગ ભૂસુંડીની કથા ચાલે, એક બાજુ પક્ષીની કથા ચાલે. કાગ કથા કહે અને ગરુડજી સાંભળે. જો વિચાર તો કરો, આ રામની કથા કેવી છે. પક્ષીઓ પણ કથા સાંભળે છે. આપણે માનવ છીએ છતાં પણ ભગવાનની કથા સાંભળી શકતા નથી. અને શરણાગતિનો જે ઘાટ છે ને ત્યાં કોણ કથા કર્યું છે? ત્યાં કોઈ શ્રોતા નથી, માત્ર ને માત્ર તુલસીદાસજી એકલા છે. અને ઈ કોઈ શ્રોતાને કથા કહેતા નથી. સ્વાંત સુખાય, ઈ પોતાના મનને કથા કહી રહ્યા છે. એને શરણાગતિનો ઘાટ કીધો. તો તુલસીદાસજીએ રામચરિત માનસ લખવાની શરૂઆત શરણાગતિના ઘાટથી કરી. અને આ શરણાગતિના ઘાટ ઉપર બેસી અને તુલસીદાસજી આ કથાનો પ્રારંભ કરે છે કે જ્યાં સુધી બિનુ સત્સંગ વિવેક રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જ્યાં સુધી માણસના જીવનમાં સત્સંગ નહીં આવે ત્યાં સુધી તુલસીદાસજી કહે છે કે ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. ત્યાં સુધી ભગવાન રામ નહીં મળે. એટલે આ ઘાટ ઉપર તુલસીદાસજી બિનો સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનો સુલભ ન
પ્રારંભ કરે છે. અને અહીંયા ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ તિલહી રામ પદ્ય અતિ અનુરાગ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ. જય જય રામ તાપસ સમદ મદયા નિધાના પરમાર્થ પથ પરમ સુજાના. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. આજ ભરત નામના સંત આજે પ્રયાગની અંદર હમણાં મેં કુંભ મેળાની વાત કરી. એ પ્રયાગની અંદર ભરદ્વાજ નિવાસ કરે છે. બહુ દયાળુ સંત છે અને આ સંતને ભરદ્વાજને રામ નામ પ્રત્યે વધારે અનુરાગ છે. મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ થાય ત્યારે તમામ સાધુ સંતો આજે પ્રયાગમાં માઘ સ્નાન કરવા માટે ત્યાંથી નીકળવા માંડ્યા. ક્યાં? તો કે પ્રયાગની અંદર ભરદ્વાજનો આશ્રમ છે અને 1 માસ સુધી માઘ સ્નાનનું પુણ્ય મેળવી અને બધા પોતપોતાના આશ્રમમાં પાછા ફરે છે. આ રીતે એકવાર ત્યાં પ્રયાગની અંદર માઘ સ્નાન હતું અને ભારત વર્ષના તમામ સંતો મહંતો મહાત્માઓ આજે પ્રયાગમાં ભરદ્વાજના આશ્રમમાં આજે આવ્યા છે. બ્રહ્મ નિરૂપન ધર્મ વિધિ બર નહીં તત્વ વિભાગ કહી ભગતિ ભગવત કે સંયુત જ્ઞાન વિરાજ. આજે સંતો મહાત્માઓ બધા પ્રયાગમાં આયા છે અને અતિથિ કોના બન્યા? ભરદ્વાજ ઋષિના બધા અતિથિ બન્યા છે. આજે અલગ અલગ ત્યાં સત્સંગ થાય છે, જ્ઞાનની ચર્ચા થાય, કર્મની ચર્ચા થાય, વેદની ચર્ચા થાય, સાંખ્યની ચર્ચા થાય, ન્યાયની ચર્ચા થાય અને અલગ અલગ બધા દર્શનની ચર્ચા કરે છે. અને એક વખત માઘ સ્નાન આયકણ પૂરું થાય છે. બધાય સંતો ત્યાંથી વિદાય લે છે અને ત્યાં યાજ્ઞવલ્ક્ય નામના એક મહાન વિવેકી સંત જ્યારે વિદાય લેતા હતા ને ત્યારે ભરદ્વાજી એમના ચરણોમાં પડે છે અને યાજ્ઞવલ્ક્યજીને દંડવત પ્રણામ કરી અને કહે છે કે આ બધા સંતો અને મહંતો પોતપોતાના ધામ તરફ ભલે જતા હોય પણ આપ અહીં રોકાઓ. અને એ યાજ્ઞવલ્ક્યજી ત્યાં આશ્રમની અંદર રોકાય છે અને પછી એ રામકથાનો જન્મ કઈ રીતે થાય છે એની કથા થોડીક મારે વિશેષ રીતે કહેવાની છે. એ કથા હું અત્યારે નહીં કરી શકું. કમ્પ્લીટ 5 માં 5 બાકી છે. આવો આજની કથાને આટલે સુધી રાખી આજની કથાને અહીંયા વિરામ આપીએ. વિરામ પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરિ રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરિ રામ હરે રામ 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 હરે 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 રામ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ આઈએ કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય નીલકંઠ મહાદેવ કી જય મંચાપુરી બાબાની જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હવે આરતીનો લાભાર્થી પધારો. અહીંયા આરતી અને પ્રસાદની પણ જે કઈ વ્યવસ્થા કરી હોય બધા કથામાં આયા હોય તો પ્રસાદ લઈ અને દરેકે જવું. હવે દરેકને એક નમ્ર વિનંતી કે જ્યારે આરતી થાય ત્યારે આપ સૌ પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જજો. બીજું કોઈ હવે 5 મિનિટમાં મોડું નહીં થઈ જાય એટલે શાંતિથી બધા આરતી લઈ પ્રસાદ લઈ અને સાથ સહકાર આપજો. આયોજકોને અગવડ ન પડે એ થોડીક વ્યવસ્થા સચવાય એવું કરજો. આજે મંગળવાર આમ તો હનુમાનની મંડળ છેલ્લા 10 વર્ષથી દર મંગળવારે હનુમાન ચાલીસાનું આયોજન કરે છે. છેલ્લા 1.5 વર્ષથી મહાદેવમાં હનુમાન ચાલીસાનું દર મંગળવારે આયોજન હોય. બધા જે ફિક્સ છે એ બધા ભક્તો હોય છે. પણ આજે મંગળવારથી આવતા મંગળવાર સુધી 9 દિવસ કથાના સમયના અનુકૂળતાના હિસાબે આજે રાતથી આવતા મંગળવાર સુધી હનુમાન ચાલીસા બરાબર 7:30 પોણા 8 વાગે બધા આવી જશે. જેના અનુકૂળતા હોય એ પધારજો અને આરતી અને પ્રસાદની થોડીક વ્યવસ્થા સચવાય એવો સાથ સહકાર આપજો. જય સિયારામ. આરતીનો લાભ આવી ગયો. ચલો કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. નિત્ય સવારે વેલા ઉઠીને પ્રેમથી પાય
છે ને તો એથી અમે હમણાં ખેંચી લેવો પહેલાં ચેક કરી લઈએ. હા એ તો મેં જોયું. જો આમને તો બંધ કરી દીધું. આમને ફેન કરી દીધું. ના આવું જોઈએ પછી કરીએ. રેકોર્ડિંગ બંધ કરી